અમે એવું નથી કહેતા કે અમે દરબારું ની હારે છીએ. તમે ખાલી એમ કહો કે આમાં દરબારું સાચા છે, બેન દીકરીઓ વિશે બોલાય ને, અમે એમ કહીએ છીએ. રાજકારણ છે, આ રાજકીય મામલો થઈ ગયો આખો, તમે જોતા નથી? મને બધી ખબર છે, જો ખોટા રાજકારણમાં પડતા નથી. એ પછી હિસાબ કોણ આપશે? તો કે એ તો જેલમાં વહી જવાનું. તમારા માટે તમે જેલમાં કરી દઈશું કીધું. મારા છોકરાનું શું કરવાનું હોય? કે છોકરા તો મોટા થઈ જાય, આવી રીતે વાત કરવાની હોય. તમારા છોકરા તમે જેલમાં વહી જાય, છોકરા મોટા થઈ જાય, આવી રીતે વાત કરાય. એટલે કોને ઈડી નો કોને આવે? મારી પાસે જે પ્રોપર્ટી છે એ હિસાબ હતો ને મારી પાસે. એવું એમ ને? હા, તો 50 રૂપિયા સીધી આમ સારી પડે, હિસાબ કેવી જ દેવો મારે બધું. મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમે શું લાગે તમને? ના હવે મને ન ખબર હોય ને કે તમને દરબાર 100 કરોડની પ્રોપર્ટી લઈને 100 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો છું, મારે હિસાબ કેવી જ દેવો કોલ આવી જાય તો? વાહ કાબા વાહ, બાકી કઈ વાત રૂચિત. એક બાજુ હા, એક બાજુ તે, તમે સમજો છો ને બાપુ? ના ખરું. માણાની મજબૂરી હોય તો જ માણા ન બોલતા, ને બોલી જ નાખે. અમે ક્યાં ના બોલી ગયા હોય. વાત સાચી. સારું, તો વખાણ કરવાનું બંધ કરી દેજો. ન બોલી શકતા હોય તો વખાણ ન કરતા, મહેરબાની કરજો. કારણ કે અમારા દરબાર વખાણ ના જરૂર નથી, મહેરબાની કરજો. એક વાત